ફોટો લઈ લો. રેડી? દિવ્યા સેટ એન્ડ ગો. ઓકે મિત્રો, તો આજે ગર્લ્સનો ટાઈમિંગ લીધો આપણે, બોયઝનો ટાઈમિંગ તો ગઈકાલે લીધો છે, તમને ખ્યાલ જ છે, બરાબર. આજે ગર્લ્સનો ટાઈમિંગ આપણે લઈએ, ચેક કરીએ. ભલે જેટલો બી ટાઈમિંગ આવે એટલે એ મેટર નથી કરતો, પણ એને ખબર પડે ને કે 4 રાઉન્ડનો ટાઈમિંગ કેટલો આવે એમ, બરાબર. એટલા માટે ચેક કરવાનો થાય છે. વિડીયોમાં બન્યા રહેજો. નવા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરતા નહીં. કોઈ પણ ટાઈમ વેસ્ટ નથી કર્યો આપણે, બરાબર. ટ્રાફિકમાં ઉતારી દીધા છે આપણે, બરાબર. તો એને ખબર પડે કે ત્યાં પણ એટલી જ ટ્રાફિક હોય, ગર્લ્સમાં પણ એટલી જ ટ્રાફિક હોય છે, એટલે તમે એ વસ્તુનું ધ્યાન રાખજો. અમે એને આ ટ્રાફિકમાં એને ખબર નહીં પડે કે એ ક્યાં છે. અત્યારે આપણે ત્યાં ગ્રુપ વાઇઝ રનિંગ ડિવાઈડ કરેલું છે. ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી એન્ડ બી ગ્રુપ બિગનરના. આ ભાઈઓની વાત કરીએ, કેમ કે એનો ટાઈમિંગ લઈ લીધો તો એ પ્રમાણે પછી ડિવાઈડ કરી દીધા. હવે આપણે બેનોનો ટાઈમિંગ લીધો, જોઈએ એ કેટલામાં પૂરું કરી શકે એમ. સીધી આવે છે દિવ્યા. 5:24 સીધી એક રાઉન્ડ પર છે. એક 54 પછી છે કિંજુ, બીજા નંબર ઉપર કિંજુ છે. 2 મિનિટ કિંજુ, 2 મિનિટ. ચાલ 5:30 થી સાઈડમાંથી જા, સાઈડમાંથી. હા 5:36. ટાઈમ બોલતો રહે, ટાઈમ બોલતો રહીને ઉભો ઉભો. છેલ્લે સુધી જો અહીંયા સુધી જા, આદત જ તને છે ને પાડી દે છે. સમજો અહીંયા સુધી, અહીંયા આવીને શ્વાસ લેવાનો હોય. ચલો ગર્લ્સ, એક રાઉન્ડ પૂરો થયો. 2:20. ટાઈમ બોલતો છે, ટાઈમ બોલતો છે ભાઈ. હા કોણ છે હજી પાછળ? કોણ છે? ઈતા 6 ને 6. ઈતા 6 થી નો વધવો જોઈએ. કોણ છે હજી? કોણ છે? કિશન જોર લગાડ ને. હાલ 6:15 હાલ આવી જા, સાઈડ માં આવ્યા. કિશન સાઈડ માં આવ્યા. ચલો શ્વાસ ખાલી કરો ને સ્ટ્રેચિંગ કરો. સ્ટ્રેચિંગ કરજો, બેઠા નહીં રહેતા હો બોયઝ, બેઠા રહેતા નહીં. તમારા સ્ટાર્ટિંગ ના 3 છે ને આ લોકો જોડે શરૂ થશે, બરાબર. હોલ્ડ રાખીને બ્રેક થોડોક મળશે તમને. જોશો ને મિત્રો તમે, આ છે કોડીનારની પબ્લિક, બરાબર, કે જે સૌથી વધારે કોમ્પિટિશન આપતું હોય છે ગુજરાત પોલીસમાં કે કોઈ પણ પ્રકારની કોમ્પિટિશન હોય. તમે સમજી લો તમે કે કોમ્પિટિશન અહીંયા નેક્સ્ટ લેવલનું થતું હોય છે. 3:30 થઈ છે. સીધી આવે છે. 3:30 મિનિટ થઈ સીધી. દેખો તમે વિચાર કરો, તમે જો પાછળ તમે ઝૂમ કરો, બરાબર. હવે એને એટલામાંથી નીકળવાનું છે. ત્યાં પણ ગર્લ્સના ઓલામાં એટલું પ્રોબ્લેમ થશે, એને ફૂલ ટ્રાફિકમાં નીકળવાનું થાય. સીધી કેટલા રાઉન્ડ થયા? 2 પૂરા થયા છે. ટાઈમ થયો છે 5:03 ને 58 4 થઈ ગઈ હશે. પછી છે કિંજુ ફાસ્ટ. 4:11 કિંજુ. તમે પણ ખાસ ધ્યાન રાખજો ગુજરાતની બહેનો. આજે ફૂલ વિડીયો એ માટે લાવું છું કેમ કે ટ્રાફિક દરમિયાન કઈ રીતના દોડવું છે, પ્લસ બીજી વસ્તુ એ કે તમારે અડવાન પગે દોડવું કે બૂટ પહેરીને. તો મારું એવું સજેશન તમને છે કે અગર જો ટ્રેક સારો હોય ને તો અડવાન પગે તમે દોડી શકો. અગર ટ્રેક સારું હોય તો, અને તમને લિગામેન્ટમાં ઇન્જરી ન હોય તો, બાકી શૂઝ પહેરી રાખજો.
સેઝલબેન કેટલા થયા? ત્રીજો સ્ટાર્ટ થાય ને 4:54 સ્પીડ. લક્ષ્મી હાલો બ્રેક પૂરો થઈ ગયો બોયઝ, બ્રેક ખતમ, લોક થઈ ગયો છે. દિવ્યા બ્રેક પૂરો બોયઝ, બ્રેક પૂરો. પછી લખવાનો છે બ્રેક પૂરો થઈ ગયો, જલ્દી. આકાશ ખાલી આ ગર્લ્સ નો ટાઈમિંગ માપી લો, ત્યાં સુધી ટાઈમ બોલતા રહેજો, બરાબર? જો ટાઈમિંગ માપી લે ને એટલે હું અહીંયા આવી જઈશ. રેડી? આવી જા બધા એક સાથે. સીધી લાસ્ટ ચક્કર છે, 6 મિનિટ થઈ. આઈ થિંક 8 મિનિટ થાય હોર્સો માં છોકરીઓને. ચોથો ચક્કર મારે છે, 6:15 થઈ સીધી. રેડી બોયસ? 1200 વાળા તમારે લોડ રહે હો ભાઈ, બ્રેક નહીં મળે તમને. ઈ બ્રેકમાં તમારે ટાર્ગેટ ની અંદર પૂરું કરવાનું છે, ત્યારે ઇમ્પ્રુવમેન્ટ આવી જાય. સેટ સ્ટાર્ટ. ત્રણ પૂરા થયા ને? કેટલા પૂરા થયા ભવદીપ? હાલ બરોબર, હાલે હાલ. હવે મેન શરૂ થાય, હવે મેન શરૂ થાય. લાસ્ટ છે ને? જલ્દી કરો હેતલબેન, લાસ્ટ ચક્કર છે. હેતલબેન ઉપાડો જલ્દી, ફાસ્ટ. 7:30 થઈ છે. લક્ષ્મી ઉપાડ, હવે સ્પીડ કર. 3 પૂરા થયા, જલ્દી કરા. ઓકે, તો પૂરું થઈ રહ્યું છે. 7:58 સીધી. સીધો નો ટાઈમિંગ પેલા નંબર ઉપર છે, સીધી 7:58. નોટ ડાઉન કરી લો જલ્દી. ગીતાબેન જલ્દી, ફાસ્ટ પૂરું કરો જલ્દી. લાસ્ટ ચક્કર છે વર્ષા. હાલ જા, હાલ. ઉદય તું પૂરું કરવાનું ટાર્ગેટ રહ્યા. ગ્રાઉન્ડ ઓલ વિચારમાં વધારે પડતું. ઓકે, હવે આવી રહી છે કિંજુ. જલ્દી કિંજુ, ફાસ્ટ. કિંજુ 8:34 હો, ત્યાંથી સ્ટાર્ટ કર્યું તો 8:34 ગર્લ્સ જલ્દી, ફાસ્ટ. જલ્દી, ચલો સાકર છે જલ્દી. આવા ઓકે, માનસી, આઈ થિંક માનસી છે. કોણ છે? માનસી છે ને? હા, ઓકે. માનસી જલ્દી કરો, બસ લાસ્ટ પૂરું થઈ ગયું કે લાસ્ટ ચક્કર છે? જલ્દી પૂરું કર, સ્પીડ કર. કેટલી એનર્જી છે બોલો? 2:58 3 મિત્રો, આમાં મારે એવું છે કે 3:05 3 હાથ. હેતલબેન છે ત્રીજા નંબર ઉપર 9:40 જલ્દી સાઈડમાં
બરોબર છે, બસ આનાથી વધવી ન જોઈએ. ઓકે પૈસા સેજલબેન 9:56 9:56 ઓલી પર સ્ટોપ થયું છે. 9:56 જલ્દી લક્ષ્મી ફાસ્ટ. 3:36 10:10 લક્ષ્મી. પેલો ટાઈમિંગ છે મિત્રો, પેલો ટાઈમિંગ મતલબ કે એ રીત એમનો પેલો ટાઈમિંગ છે. જલ્દી હારું જલ્દી. 10:22 ગુડ શાબાશ. ફાસ્ટ જલ્દી ખતમ કર. સ્પીડ. 10:34 10:35 10:34 10:35 જલ્દી લખાય લો, નામ લખે નાખ જલ્દી ફાસ્ટ. 10:49 દક્ષાબેન 10:49 10:50 જલ્દી પૂરું કર. જલ્દી આ બાજુ સાઈડમાં જોઈને સાઈડમાં થઈ જવાનું. 11:04 યાદ રાખજો. 11:04 મારો નિયમ છે મિત્રો કે જેટલો બી વિડીયો થાય ને એટલો જ આવવા દઉં છું, બરોબર. હું કટ કોપી નથી મારતો, પૂરેપૂરો વિડીયો અપલોડ કરશું આપણે. આઈ થિંક હજી 2-3 ગર્લ્સ બાકી છે સામે છે કે જે આઈ થિંક મને એવું લાગે છે 15 મિનિટ આવી છે, સ્ટાર્ટિંગમાં આવ્યા હતા 15 મિનિટ. જલ્દી ફાસ્ટ પ્રીતિ. 11:45 પ્રીતિ 11:45 આઈ થિંક હજી 2 ગર્લ્સ બાકી છે. હજી માનસી જલ્દી. 12 માનસી 12 માનસી જલ્દી. આરતી ઓકે 12:25 આરતી. આઈ થિંક બધી ગર્લ્સ આવી ગઈ છે મોસ્ટ ઓફ ધી, બરોબર. તો મિત્રો આ હતો ટાઈમિંગ, બરોબર, કે જે આપણે થોડા સમય પછી લીધો. આઈ થિંક 10-12 દિવસ પછી. પેલા સારું ટાઈમ હતો, પેલા કેટલો હતો? 11:33. અત્યારે કેટલો આવ્યો? 10:20. ગુડ. સૌથી આપણા ગ્રુપમાં સૌથી જે ફાસ્ટ જે પૂરું કર્યું છે ને એ છે સીધી પેલા ટાઈમિંગ હતો, પછી ટાઈમિંગ અત્યારનો ટાઈમિંગ કેટલો છે એ ક્યાં? કેટલો? 8:25 નવા 7:58. 7:58. ગુડ, સરસ. ખાલી 10-12 દિવસ જ થયા છે મિત્રો, ખાલી 10-12 દિવસ જ થયા છે. કહેવાનો મતલબ એમ છે કે આ હતો બેનોનો ટાઈમિંગ. હવે જોઈએ, હવે એનું ગ્રુપ પાડીશ અને એ પ્રમાણે તૈયારી કરાવડાવીશ અને એ પ્રમાણે આગળ આપણે એમને લઈ જશું. તો બસ ધ્યાન રાખજો, તમે બી તૈયારી કરતા રહેજો. હજુ બી કોડીનારની બેનો જોઈન કરવું હોય તો વહેલી તકે આવી જજો, પછી નહીં કહેતા મને, બરાબર. જય હિન્દ.